હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ. આજે હું જઈ રહી છું ગરબા ક્લાસીસમાં. એક ઓપનિંગ છે ગરબા ક્લાસીસનું, રાધે ગરબા ક્લાસીસ. તો સાંજે 6 વાગે જવાનું છે. અને આજે બ્લોગ બનાવવાનું થોડું હવે પ્રોબ્લેમ થઈ રહી છે, બિકોઝ ટાઈમ નથી મળતો અને ક્યારેય તો ભૂલી જઉં છું કે બ્લોગ બનાવવાનું બાકી છે કે કંઈ બી. હવે તો બી ટ્રાય ચાલુ છે મારું. થેન્ક યુ, તમે બધાએ મને આટલો બધો સપોર્ટ કરી રહ્યા છો. થેન્ક યુ. હજુ ચેનલ મોનોટાઈઝ થઈ નથી, બાકી છે, થઈ જશે ટૂંક સમયમાં. સરસ એક ટ્રેક માતાજીનો બનાવ્યો છે, નવરાત્રિનો સ્પેશિયલ. જ્યારે આવશે ત્યારે હું તમને બતાવીશ કે કેવો બન્યો છે. તો બધાએ પ્લીઝ એમાં સપોર્ટ કરજો મને. મારો શોખ છે સિંગિંગનો, શીખી રહી છું, આવડી જશે. મહેનત કરીશું તો બધું આવડશે. જુઓ, હાર્મોનિયમ પણ રાખ્યું. ગાઈઝ, મેં નહીં લીધું છે, હેર વોશ કર્યા છે આજે, જો કે ડેલી કરું જ છું. અને મારું સ્કિન કેર રૂટીનમાં તો કાંઈ છે નહીં ખાસ, કારણ કે હું કંઈ પણ લગાવું ફેસ પર તો મને ઝીણી તમે જોઈ રહ્યા છો આવી ફૂડલીઓ થઈ જાય છે. એટલે મેં બંધ કરી દીધું છે, કોઈ પણ પ્રોડક્ટ લગાવતી નથી, બિકોઝ સેન્સિટિવ સ્કિન છે મારી. એટલે ખાલી બોડી લોશન લગાવું છું, એ પણ વેસેલિન કોકોકોલા ગ્લો લોંગ લાસ્ટિંગ મોઇશ્ચરાઇઝર. મને આ જ ગમે છે, બાકી કોઈ ગમતું નથી, બિકોઝ આ લોંગ લાસ્ટિંગ છે. ફેસ પર પણ આ જ લગાવું છું. ગાઈઝ, હું સૂઈ ગઈ તો જાગી ગઈ છું ને મેં મેકઅપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. પહેલાં લગાવીશ પ્રાઇમર. મેકઅપ માટે સ્પેશિયલ એક હું વિડીયો બનાવ્યો, અત્યારે તો હું ખાલી તમને બતાવી રહી છું એમ જ, બિકોઝ મારે ચાર્જિંગમાં ફોન મૂકવાનો છે. રેડી છે. ગાઈસ, હું રેડી થઈ ગઈ છું. મેકઅપ અત્યારે થોડો વધારે લાગે છે, પણ હમણાં પરસેવો થઈ જઈશ એટલે નીકળી જશે.
હું નીકળી ગઈ છું, પણ ફોન આવ્યો છે કે રેઇનના કારણે થોડો પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે. તો હવે જોઈએ છીએ કે શું થઈ રહ્યું છે. અત્યારે તો હું કેનાલે ઊભી રહીને રીલ્સ બનાવું છું. ફોન આવશે કે શું થઈ રહ્યું છે. હું ઘરે આવી ગઈ છું. વરસાદના લીધે પ્રોગ્રામ કેન્સલ હતો અને સરસ રીલ્સ બનાવી, કેફેમાં કોફી પીધી. બેટરી લો હતી એટલે મેં બ્લોગ બનાવ્યો નથી અને હું હવે ઘરે આવી ગઈ છું. જમી લીધું અમે ખીચડી અને સ્વામિનારાયણ ખીચડી હતી. હે લસણ ડુંગળી કઈ નતું હતું તો ખરા, તો થોડી કહેવાય સ્વામિનારાયણ. અમે ખીચડી ખાઈ લીધી છે અને અમારે 11 વાગ્યાનો શો છે કલ્કી મૂવી જોવાનો. આજે તો મમ્મી પણ જોવા આવવાની છે મૂવી, એને પણ મૂવી જોવા ગમે છે. અમે જવાના કલ્કી મૂવી જોવા. અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા અને મારી સાથે છે અમારા નીતિનભાઈના વાઈફ અર્પિતા ભાભી. કેવું ભાભી, પિક્ચર જોવા જવાનું ના? ચલો ભાઈ મૂવી જોવા. શું છે મમ્મી, ભરાઈ ગઈ તું? મમ્મી કયું પિક્ચર જોવા જવાનું બોલ ના. નામ આવડતું નહીં, પિક્ચર જોવા આવી ગયા જો કે હજુ તો કે કલી. અને અમારે જુઓ ઓર્ગેનાઇઝર ગામ પહેલા એને આવ્યું બસ. કયું પિક્ચર જોવા આવ્યા નીતિનભાઈ? હા કલ્કી. પહેલા આવી જાવ છો તમે. અરે યાર સેલિબ્રિટી ઉપર રસ્તામાં રોકું ના જો. એ ખાલી જોવું છું કેવા લાગીએ છે આપણે બધા. બધા સારા લાગે. આવ હવે સારો છે આમ. શું કેવું? रेड रेड बीते पूरी घर में चेंज लाने के लिए मुझे बहुत कुछ बदलना पड़ा. ગાઈસ મૂવી પતી ગયું છે. બહુ ઊંઘ આવી રહી છે. માંડ આંખ ખુલ્લી રાખીને ફાઇનલી હવે જઈ રહ્યા છે ઘરે. ગુડ નાઇટ ગાઈસ. 2:30 વાગી ગયા છે ને બહુ જ ઊંઘ આવી રહી છે. ગુડ નાઇટ, હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.